સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે। આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે। વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું। શુભકામનાઓ આશીર્વાદ બદલ સૌનો ખૂબ ખૂબ ઋણી। નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું। અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનો ખૂબ ઋણી છું। તમે બધાએ શુભકામના પાઠવી છે। ભુજમાં 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા। ભુજના સ્મૃતિ વનમાં 2 દિવસીય શસ્ત્ર નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા ઉમટી પડ્યા હતા। વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સેનાને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા। સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી। પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા। સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી પણ અનુભવી હતી। यहाँ पे एग्जीबिशन था तो हम इस एग्जीबिशन में आए। बहुत अच्छा एक्सपीरियंस था। सब वेपन्स टैंक जैसे हमें दिखाया गया है, ये देखा हमने। उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया। हम इवन हथियार यूज़ वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में रहना, जहाँ ठंड और बर्फ़ बहुत ज़्यादा रहती वगैरह है। तो सबने आना चाहिए, नज़दीक से ये सब चीज़ें देखना चाहिए हमें। फिर